ધ્યાન સમાધિ યોગની વિદ્યા શીખડાવી. છોકરો 3 દિવસ થયા. સવારમાં એમના પત્ની એમના મમ્મીને કીધું કે મારી આ તબિયત ખરાબ છે, બીમાર જેવો થઈ ગયો, મને પેટમાં દુખે છે, માથું દુખે છે. એટલે આ ઘરના સભ્યો વૈદ્યને બોલાવ્યા, એમને દવાઈ, પણ છતાં આ છોકરો દવા રાખી. સવારમાં પોષણ પીવાનું કીધું. આ છોકરો એક્શન કરતો હતો. આ એક એમનું નાટક હતું. દવા પીવાની ખાતર ખિસ્સામાં નાખી અને બહાર જઈ અને દવા ફેંકી દેતો. એકેય ટાઈમ દવા પીધી નહીં. આવી રીતે 3 દિવસ જતા રહ્યા. ચોથો દિવસ થયો. છોકરો બે હાલતમાં બેહોશ થઈ અને પડી ગયો. ઘરના સભ્યો, આજુબાજુના પાડોશી સગાવાળા ફોન કર્યા કે આની તબિયત બહુ લથડી ગઈ છે. અમુક નાડી જોવાવાળા હોય જૂના, એમને નાડી જોઈ તો આની પાસે જે સાધના હતી એના પ્રયોગથી શ્વાસ રોકી લીધો. નાડીમાં ધબકાર આવે નહીં, હૃદયમાં ધબકાર દેખાય નહીં, કારણ કે શ્વાસની પ્રક્રિયા બંધ કરી દીધી. એટલે ગામના જે જાણકાર જૂના હતા કરતા એને કીધું કે આ છોકરો મૃત્યુ પામ્યો છે, આનું શરીર છૂપી ગયું છે. આ શબ્દ સાંભળતા ઘરના દરેક સભ્યો, તેમની પત્ની બૂમા રોતી રોતી આવી અને આને બથ ભરી અને રોવા માંડી કે આ તારા વગર નહીં થઈ શકે. છોકરો ગાર લીપી ગૌમૂત્રથી સુવડાવી દીધો છે. માથે અખંડ સુંદર ઉપર ઓઢાડી દીધું છે, પગથી માથા સુધી. અને ઘરના એક સભ્ય બહુ રોવે છે, બહુ રોદન કરે છે. એના મમ્મી આવ્યા, એ બસ ભરીને રોવે છે કે આનાથી તો હું મરી ગયો હોત તો સારું હતું. એના પપ્પા આવ્યા કે મારો જુવાન જોધ 21 વર્ષનો આ દીકરોનું શરીર છૂટી ગયું, આના વગર અમે કેમ રહી શકીએ? એકનો એક દીકરો હતો. આ તો ઘરના સભ્ય, પાડોશીઓ બધા રોવે છે. અને છોકરાએ કીધું મળતા પહેલા કે મારા ગુરુજીને બોલાવવું. હવે અહીંયાથી વાત વળાંક લે છે. એમના કુટુંબનો એક સભ્ય વાહન પિયાર હતા નહીં, સાયકલ લઈ અને 2-2.5 કિલોમીટર દૂર હતી તળાવના માથે સંતને ત્યાં જઈ હોય છે. સંતને ખબર હતી કે આજ દિવસે કોઈ મને બોલાવવા આવશે, કારણ કે આ છોકરા સાથે અગાઉથી બંનેનો પ્લાન હતો. આ સંતની કુટીરની અંદર એમના ઘરના સભ્ય આવ્યા, પ્રણામ કર્યા, પૂછ્યું કે તમે કેમ બધાયા, શું કામ છે? તો કે અમારો જવાન દીકરો એકનો એક જે તમારા આશ્રમમાં 10 દિવસ રોકાયેલો, એ દીકરાનું આજે શરીર છૂટી ગયું છે. સંતો સમજે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે સંતો બહુ શોક કરતા હોતા નથી. કર્મને આધીન બધું થતું હોય છે. એટલે હંમેશા કર્મ સારા કરવા. એટલે ગુરુજી તૈયારથી પોતાનો થેલો લીધો હાથમાં અને આ છોકરાને કીધું કે તું પહોંચ, હું તારા ઘરે પહોંચું છું. આ સંત આ ઘરે પહોંચે છે. આ યુવાન છોકરાની લાશ મળી છે.
ઘરના એક સભ્ય રોવે છે, કકડાટ કરે છે, આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે. કોઈ છાતી ફૂટે, કોઈ માથું ફૂટે. ગામના બધા ભેગા થઈ ગયા, કુટુંબના ભેગા, મા બાપ, પત્ની, ભાઈ, બહેન માથા પછા. કારણ યુવાન છોકરો જો કોઈ ઘટના હોય તો એમાં આટલો શોખ નથી હોતો. આપણે પણ આજે આપણા સંસારની અંદર આવું જોઈએ જ છીએ ને કે યુવાન છોકરો મરી જાય કેટલો આઘાત લાગે છે. પોતાના સગા પત્ની, એના મમ્મી પપ્પા 2-3 દિવસ સુધી જમતા પણ નથી, છતાંય શરીર ચલાવવા ધીમે ધીમે આશ્વાસન આપી અને ભોજન પણ કરવું પડે છે. સંત આ બધું જોઈ રહ્યા હતા, મનની અંદર મુસ્કરાઈ રહ્યા હતા, હસતા હતા. જોવો હવે આ સંસારની લાગણી આ છોકરા પ્રત્યે કેવી છે. આ યુવાન છોકરો અને આ સંત બંનેનો પ્લાન હતો કે સંસારમાં કોઈ કોઈનું નથી. આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. છોકરો મૃત્યુ અવસ્થામાં છે અને આ સંતે આગળ આવ્યા, છોકરાને જોયું, નાડી તપાસી અને કીધું, આ તમારો યુવાન દીકરોનું શરીર છૂટી ગયું છે. તેથી મૃત્યુ કે એની અંદર જે રામ રમી રહ્યો છે એ રામ નીકળી ગયો છે. આ રામ કોણ? અયોધ્યા પુત્ર દશરથનો, રાજાનો રામ નહીં, આ તો આત્મા રામ. કબીર સાહેબે બીજકમાં 172 વાર રામનું નામ લીધેલું છે. એ કોઈ દશરથ પુત્ર રાજા રામનું નામ લીધું નથી, આત્માનું નામ લીધું. આત્માને રામ કીધો છે કબીર સાહેબે. એટલે આમાંથી આ ચેતન જેવું નીકળી ગયું છે. છોકરોની લાશ પડી છે, સંત બાજુમાં પધાર્યા, બેઠા અને બધાની વિનંતી કરી, કુટુંબના જનો કે અમારા દીકરાને સજીવન કરો. આજ સુધી જેમનું શરીર છૂટી ગયું છે એ કોઈ જીવિત થઈ શક્યા નથી. આજે ઘણા શાસ્ત્રોમાં કથાકારો કહે છે કે મરેલી વ્યક્તિ આના દર્શનથી, આ ભગવાનથી જીવતી થઈ, તો એ બિલકુલ ખોટી વાત છે. ઘરના સભ્યોએ આજે કહી તો સંત કહે ઠીક છે, ચાલો હું આ છોકરાને જીવિત કરીશ. શરત રાખી થેલામાંથી એક પૂરી કાઢી, એ પૂરી બતાવી. એ પૂરી વ્હાઈટ અને બ્રાઉન કલરની મિક્સ હતી અને કીધું એક ગ્લાસ આપો. ગ્લાસ આપ્યો, અંદર પાણી આપ્યું, પાણી રેડ્યું અને આ પૂરીને ગ્લાસમાં નાખી અને હલાવી દે. પછી કીધું કે જો તમે આ પુત્રને જીવિત કરવા માંગતા હો, તમને આટલું બધી લાગણી અને પ્રેમ છે, તો આ છોકરો જીવિત થશે. અમારી વિદ્યા છે, આ એક દ્રષ્ટાંત છે, કોઈ ન કરી શકે. આમાંથી ઘણું શીખવાનું છે. આ સંસારના મનુષ્યને કહેવામાં આવે છે. ગુરુજીએ કીધું કે ભાઈ આ ગ્લાસ જે પી જાય તે મૃત્યુ પામશે, અને આ તમારો યુવાન દીકરો, જે તમારે લાગણી પ્રેમ છે, યુવાન છે, છોકરો જીવિત થઈ જશે. આ ગુરુજીના 2 શબ્દનું વચન. બધાય શાંત થઈ ગયા, નીચું જોયું. ગુરુજીએ
પત્નીને કીધું કે અહીંયા આવો બેટા, લાશની નજીક આવ્યો કે આ ગ્લાસ તું પી જા, તું તારો પતિદેવ જીવિત થઈ જાય. એમની પત્નીનો જવાબ સાંભળો. હું હજી યુવાન છું, અમારા મેરેજ થયા એમનું 1 વર્ષ થયું છે, અમારે સંતાન પણ કંઈ નથી. આની 22 વર્ષની ઉંમર છે, જ્યારે મારી 20 વર્ષની ઉંમર છે. હવે આમનું શરીર છૂટી ગયું છે અને જો એને જીવિત કરવા માટે હું આ ગ્લાસ પાણીનો પી જાઉં, એમાં જડીબુટી નથી, તો હું મૃત્યુ પામીશ અને મારો પતિ સજીવન થશે, તો અમારી જોડી તો તૂટી ગઈ. મારી હજી જુવાની છે, એકાદ 2 વર્ષો હું મારા માવતર ને મારા પિયર જતી રહીશ અને એકાદ 2 વર્ષમાં હું કોઈ બીજા યુવાન સાથે લગ્ન કરી દઈશ. જો આ પત્નીનો પ્રેમ, પત્ની માથા પર પકડતી રોતી આવી ગયું એ કોઈનું નથી. સંતે આ છોકરાના મમ્મીને કીધું કે માતાજી, તમે આ જડીબુટીનો જે ગ્લાસ છે પાણી ભરેલો એ તમે પી જાઓ. તો માતાજી કહે છે, હજી મારી ઉંમર તો 50 વર્ષની છે, હજી મારે અડધી જિંદગી કાઢવાની છે અને મારા પતિદેવની મારે સેવા કરવી જોઈએ. જો હું આ ગ્લાસ પીશ તો હું તો મૃત્યુ પામીશ, છોકરો જીવતો થશે, પણ મારા પતિની સેવા કોણ ચાકરી કરશે? મારો આ પતિ ધર્મ છે, મારે આ ગ્લાસ પીવો નથી. જો માતાથી હૃદય કોઈનું કોમળ ન હોય, છતાંય આવા ટાઈમે માતાએ આ શબ્દ વાપર્યા. સંતે એમના પિતાજીને બોલાવ્યા કે તમે આ ગ્લાસ પી જાઓ. એના પિતાજીએ કીધું કે હજી મારી ઉંમર 52 વર્ષની છે, મારે બીજા દીકરી છે, એને મારે પરિણામવી છે, એક દીકરો છે કુટુંબમાં, એને અમારે બધાને લગ્ન કરવાના છે, સંયુક્ત પરિવારમાં રહીએ, મારા ભાઈના છોકરા છે, દીકરીઓ છે, ભાઈમાં હું મોટો છું, તો હું આ ગ્લાસ નહીં પીવું. આ બાપનો જવાબ. બેનને કીધું, બનેવીને કીધું, જાહેરમાં કીધું કે કોણ છો હવે આ ગ્લાસ પીવા માટે? બધા નીચું જોઈ ગયા, કોઈ તૈયાર નહીં. છેલ્લે આ છોકરાના પિતાજીએ કીધું કે ગુરુજી, આપ તો આ સંસાર છોડી દીધો છે, આપની પાછળ કોઈ નથી, આપણે લગ્ન પણ કર્યા નથી, આપણે સંસારનો ત્યાગ કર્યો છે, કુટુંબ છોડી દીધું છે, મા બાપ ભાઈ બહેન છોડી અને એક પાર્થિવ સંત તરીકે તમે જીવન જીવી રહ્યા છો. અપાર્થિવ સંત તો તમારે કઈ આગળ પાછળ તો છે નહીં. એટલે કબીર સાહેબ એમ કહે છે કે હમતા જીવતા જીવની સેવા કરો. જળ મૂર્તિની મંદિરમાં પૂજા કરવાથી કઈ વળતું નથી. એને ઠીક છે, પ્રાથમિક અભ્યાસ છે બાળક જેવો, કે તમને થોડોક ટાઈમ આનંદ થાય તો ઉધાર થાય નહીં. એટલે આ સત્સંગના માધ્યમથી, કબીર સાહેબના શબ્દથી આમના પિતાજીએ કીધું કે તમે સંતને કીધું કે ગુરુજી, આ પિયાલો તમે પી જાઓ, તમારે કોઈ આગળ પાછળ નથી, તમારી પાછળ રોવાનું કોઈ નથી, તમે તો કુટીરમાં એકલા છો, તો અમારા દીકરાનો જેવું બચી જાય, દીકરો સજીવન થાય. સંતે કીધું બસ
જાહેરમાં કીધું છે કોઈ તૈયાર આ ગ્લાસ પીવા માટે? એક કે પણ ન કીધું કે હું તૈયાર છું. જ્યારે આ છોકરો મૃત્યુ પામ્યો તો એની પાછળ કેટલા રોતા હતા, કેવા કૂદતા હતા, કેવું બોલતા હતા, છાતી ફૂટે, માથા ફૂટે કે અમે આના વગર નહીં રહી શકી. સામે આ પ્રયોગ આવી ગયો તો કોઈ તૈયાર નથી. ને સંતે આ ગ્લાસ જેમાં જડીબુટી હતી એ ગ્લાસ ખટખટાવીને પી ગયા. બધા જોતા ગયા કે સંતનું હવે મૃત્યુ થશે અને અમારો દીકરો સજીવન થશે. જેવો ગ્લાસ પીવાઈ ગયો ત્યાં છોકરો એકદમ ઝડપથી ઉપર ત્યાં કપડું વીટેલું હતું કફન એ છોડી અને બેઠો થઈ ગયો અને ગુરુને પગે લાગી ગયો. એટલે આ બધા જોઈ રહ્યા અને ગુરુની બહુ પ્રખ્યાતિ કરવા માંડ્યા કે અમારા દીકરાને આ ગુરુજીએ સજીવન કર્યું. ગુરુજીને કંઈ પણ થયું નહીં. છોકરો બસ ભરી અને ગુરુજીને રોવા માંડ્યો અને સમજી ગયો કે તમે જે મને સત્સંગની અંદર જ્ઞાન આપેલું હતું તે કોઈનું નથી. આ જ્ઞાનનો પ્રયોગ આ યુવાન છોકરાના દિલની અંદર લાગી ગયો, કારણ કે મૃત્યુ પામેલો જ નહોતો, એ જીવિત હતો. યોગના માધ્યમથી કફન માથે ઓઢી ગયો હતો, શ્વાસ રોકી લેતો હતો અને બધાને એમ થયું કે આનું શરીર છૂટી ગયું છે. પોતે બધું સાંભળ્યું, એને જોયું કે મારી પત્ની, મારા મમ્મી, મારા પપ્પા, મારી બેન, મારા બનેવી, મારા અગા કુટુંબીજનો, ભાઈબંધ દોસ્તારો કોઈ આ ગ્લાસ પીવા તૈયાર નહોતી મને જીવિત કરવા માટે. અને એને લાગી કે બસ આ સંસારનો મારે ત્યાગ કરવો છે, કે સંસારમાં કોઈનું નથી. સંસારની અંદર ઉપર છેલ્લા આપણે દેખાડા કરવા માટે જેવું પડે. જો અસજ્ઞાની વ્યક્તિ હોય તેને મમતા હોતી નથી. સ્ત્રી ક્યાં હો, પિતા ક્યાં હો, પુત્ર ક્યાં હો, એ ઠીક છે, સંસારની વચ્ચે એ હોય છે, પણ એનું દિલ સંસારમાં લાગેલું હોતું નથી. એટલે આ સંત અને આ યુવાન દીકરો એમના કુટુંબને કહે છે કે આજથી તમારે અને મારો સંબંધ પૂરો થાય છે. મેં જોઈ લીધું તમારા એકને કે તમને મારા પ્રત્યે કેટલો પ્રેમ હતો. છોકરાને બધો અનુભવ થઈ ગયો અને જ્ઞાનનો દીવો અંદરથી જાગી ગયો, પ્રકાશ થઈ ગયો. ગુરુજીની સાથે તેમના આશ્રમમાં જે કુટીર હતી તળાવના કાંઠે તેની સાથે જતો રહ્યો અને ગુરુનો શિષ્ય બની ગયો અને ગુરુની સેવા ચાકરી, સત્સંગ, ધ્યાન, પ્રાણાયામ, રોજ જે સત્સંગ થાય તેમાં ખૂબ રુચિ લગાવે, ગુરુજીની સેવા કરે અને ખબર પડી ગઈ કે હવે મારે ઉદ્ધાર કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે. ભોગ વિલાસ કરવા માટે નથી, ફેશનો કરવા માટે નથી, વ્યસનો કરવા માટે નથી. સુખ શાંતિ જરૂર જોઈએ છે મનુષ્યને. સુખ મેળવવા માટે આધુનિક ભૌતિક સુખનો ઉપયોગ કરતા હોય છે. લાંબી ચર્ચા નથી કરતો એ બાબત, છતાં એને દુઃખ મળે છે. એટલે હંમેશા આપની અંદર જ પ્રવેશ કરો, આપણા આત્માને ઓળખો, જીવને ચેતન દેવને ઓળખો. એ જ તમારી સાથે આવશે. શરીર છૂટ્યા પછી મિલકત, સગા સંબંધીઓ, ભાઈ બહેન, કુટુંબ, મા બાપ, પત્ની કોઈ તમારી સાથે આવશે નહીં. આ છોકરાને જ્ઞાન થઈ ગયું અને આ ગુરુજીને સવાર સાંજ આરતી
આરતી પૂજા કરે અને સત્સંગો સાંભળે અને ઘરના સભ્યોને કહી દીધેલું કે હવે તમારે મારે પૂરું થઈ ગયું છે, આ એકદમ ભક્તિની અંદર લીન થઈ ગયો અને ગુરુજી એને શિષ્ય બનાવ્યો અને ભેટધારી થઈ ગયો, કંઠી આપી દીધી અને આજીવન આ ગુરુજી સાથે રહે છે. આ શબ્દની સાથે મારી વાણીને વિરામ આપું છું. તમે શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલીએ સાહેબ સાહેબ સાહેબ. સેકન્ડ ચાલુ થઈ ગયું. हाँ सेकंड. बोलिए श्री सदगुरुदेवनी जय, संत समाज की जय, भक्त समाज की जय. संतो देखत जग बोराना, साथ कहूं तो मार्ग भावे, झूठे जग प्रतियाना. संतो देखत जग बोराना. इको जरा ओछું કરો. સદગુરુ કબીર સાહેબ માણસને અંધશ્રદ્ધામાંથી, પાખંડથી, પરપંચથી, વહેમથી, જંતર મંતર તંતર, ભૂત પ્રેત, બાધા આખરી, ચૂડેલ, ડેલ, ડાકણ આ બધા પ્રપંચોમાંથી મુક્તિ અપાવવા માટે એક ક્રાંતિ કરી છે. અને ક્રાંતિના જે વિચારો છે એ બીજકની અંદર નાખ્યા છે. દરેક ધર્મનો એક ગ્રંથ હોય છે. જેમ હિન્દુ ધર્મની અંદર ગીતા છે, વેદ છે, એમ સદગુરુ કબીર સાહેબે પોતાના જે વિચારો છે, પોતાના જે મંતવ્યો છે એ બીજક ગ્રંથની અંદર આપેલા છે. અને આ જે તત્વ છે સંતો દેખત જગબોરાના, સાચ કહું તો માનના. તો આ પદ બીજકનું છે, બીજકમાં આકૃતિ નથી. તો સદગુરુ કે છે આ જગતના લોકો ક્યાં બોલાઈ ગયા છે, ક્યાં ભ્રમિત થઈ ગયેલા છે, ક્યાં અંધશ્રદ્ધાઓમાં જઈ ગયેલા છે. કોઈ ભુવા પાસે જાય છે, દાણા જોડાવે છે, દોરા ધાગા કરાવે છે, કોઈ તાંત્રિકો પાસે જાય છે, તંત્ર મંત્રની વિદ્યાઓ કરાવે છે અને એનાથી કોઈ ધન ઉત્પાદન હોય તો એને મેળવવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ તંત્ર મંત્ર દ્વારા કોઈને વશ કરવાની કોશિશ કરી રહ્યા છે, કોઈ વશીકરણ મંત્રનો પ્રયોગ કરી રહેલા છે. આ બધી ભ્રમણાઓને તોડવા માટે સદગુરુ આ પદમાં કહે છે કે આ જગતના લોકો બોરાઈ ગયા છે. જો આમાં બોરામાં થઈ ગયું છે જગતના લોકો, ભ્રમિત થઈ ગયેલા છે. અને ત્યાંથી છોડાવવા માટે આ બીજકની અંદર 11 પ્રકરણો આપવામાં આવ્યા છે. અહીંયાથી જોજે સેન્ટર આવી ગયું.